હેલો ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ અનધર વિડીયો ઓફ અવર ચેનલ. સો આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 9 ગણિત એની અંદર આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર 12 આંકડાશાસ્ત્ર. આજે લેક્ચર નંબર 5 સ્વાધ્યાય 12.1 ની અંદર આપણે 1 થી 6 દાખલાના કમ્પ્લીટ કર્યા હતા. આજે આપણે નેક્સ્ટ દાખલો જોઈશું, દાખલા નંબર 7. એકદમ સિમ્પલ દાખલો આપણને આવેલો છે, આવૃત્તિ બહુકોણ દોરવાનો કીધેલું છે. સરળતાથી કમ્પ્લીટ થઈ જશે. પહેલા નંબરની અંદર દાખલાની અંદર કોષ્ટક જોઈએ, કોષ્ટકની અંદર ફેરફાર કરવાનો તો ફેરફાર કરીએ. એના પછી એને શું કરીએ, આલેખની અંદર રજૂઆત કરી દઈએ. આલેખાત્મક રજૂઆત, એનો આલેખ દોરી દઈએ. એ પહેલાં હું તમને રિક્વેસ્ટ કરીશ કે જો તમે પહેલું લેક્ચર નથી જોયું, લેક્ચર નંબર 1 12મા ચેપ્ટરનું, તો તમે એ વિડીયો જોઈ લેજો. એ ચેપ્ટરની અંદર, એ લેક્ચરની અંદર મેં તમને ડિટેલમાં સમજાવ્યું છે લંબ આલેખ વિશે, સ્તંભ આલેખ વિશે અને આવૃત્તિ બહુકોણ વિશે. ત્રણેયની ડિટેલમાં માહિતી આપેલી છે અને ત્રણેયનો આલેખ કેવી રીતના દોરવો એ પણ મેં તમને ડિટેલમાં સમજાવ્યું છે. બરાબર. જો તમે એ વિડીયો જોયો હશે તો તમને આ બધા દાખલા સરળતાથી આવડી જશે. બરાબર. તો હું તમને રિક્વેસ્ટ કરીશ કે એ વિડીયો તમે એક વખત જોઈ લો કે જેથી તમને આ બધા દાખલાની અંદર કોઈ તકલીફ ના પડે. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. આપણે આ દાખલો સ્ટાર્ટ કરીએ. લેક્ચર નંબર 5 દાખલા નંબર 7. રકમની અંદર આપણને શું આપેલું છે? એ ક્રિકેટ મેચમાં બે ટીમો A અને B દ્વારા 60 બોલમાં રન કરેલું, એની કોઈ લેવા દેવા નહીં આપણને. આપણું ધ્યાન કોષ્ટક ઉપર જ જવું જોઈએ. ધ્યાનથી કોષ્ટક ના જુઓ. પહેલા નંબરની અંદર આપણને આપ્યું છે બોલની સંખ્યા, કે જેને આપણે હંમેશા શું કહીએ છીએ? વર્ગ. વર્ગ આવેલો છે 1 થી 6, 7 થી 12. હવે આ તમે ધ્યાનથી જુઓ, 1 થી 6 પછી 7 થી 12. આપણો નિયમ શું છે? તો કે ઉપરનો વર્ગ જ્યાંથી પૂરો થાય, નીચેનો વર્ગ ત્યાંથી જ શરૂ થતો હોવો જોઈએ. મતલબ આ જો 1 થી 6 થી પૂરો થાય તો નીચેનો વર્ગ 6 થી જ શરૂ થતો હોવો જોઈએ. મતલબ આને આપણે શું કરવું પડશે? ફરીથી આ જે આપણી પાસે વર્ગ રહ્યો એને સતત બનાવવો પડશે. મતલબ જો આ 6 થી પૂરો થાય તો આને 6 થી જ શરૂ કરવો પડે. હવે એના માટે આપણે શું કરીએ? તો આપણી પાસે જે આગળ સંખ્યા હોય એની અંદરથી આપણે 0.5 ને શું કરીએ? માઇનસ કરીએ. અને જે પાછળની સંખ્યા હોય, જે 6 આપેલી રહી, એની અંદર 0.5 ને શું કરીશું? એડ કરીશું, મતલબ પ્લસ કરીશું. એ દરેકની અંદર આપણે કરવું પડશે. જે આગળ સંખ્યા આપેલી હોય એની અંદરથી 0.5 માઇનસ કરીશું, પાછળનામાંથી 0.5 એડ કરીશું. અને એના પછી આપણને શોધવાનું શું કીધું છે? આવૃત્તિ બહુકોણ દોરો. હવે આવૃત્તિ બહુકોણ દોરવાનું છે, મતલબ આપણે એની અંદર મધ્ય કિંમત શોધવી પડશે. તો આપણે આની અંદર બે ફેરફારો કરવાના. પહેલા નંબરની અંદર આ જે વર્ગ રહે એને સતત બનાવવાના અને બીજા નંબરની અંદર મધ્ય કિંમત શોધવાની. એકદમ સરળતાથી થઈ જશે. તો સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરની અંદર આપણે શું કરીએ? અહીંયા આગળ બોલની સંખ્યા જે આપણને પહેલા નંબરની અંદર આપેલી રહી, બોલની સંખ્યા કે જેને આપણે શું કહીએ છીએ? વર્ગ. તો આપણે ડાયરેક્ટલી વર્ગ જ લખવાનો. બીજા નંબરની અંદર આપણને ટીમ A આપેલી છે, ટીમ B આપેલી છે કે જેને આપણે શું કહીએ છીએ? તો કે આવૃત્તિ. બરાબર. આ પહેલી આવૃત્તિ, આ બીજી આવૃત્તિ. આવૃત્તિને હંમેશા દર્શાવવાની y અક્ષ ઉપર. બીજા નંબરની અંદર આપણે ચોથું ખાનું બનાવવું પડશે મધ્ય કિંમતનું. તો મધ્ય કિંમત પણ આપણે શોધીશું. એ કેવી રીતના શોધવું એ પણ આપણે પછી જોઈએ. તો પહેલા નંબરની અંદર વર્ગના આપણે સતત બનાવવા પડશે. કેવી રીતના? તો પહેલો વર્ગ આપણને આપેલો છે 1 થી 6 નો. 1 થી 6 નો સતત બનાવવા માટે 1 ની અંદરથી 0.5 માઇનસ કરવાના. મતલબ આપણને મળશે 0.5 અને પાછળ આપણને આપેલો રહ્યો 6. તો 6 ની અંદર કેટલા એડ કરવાના? 0.5. તો 6 ની અંદર 0.5 એડ કરી એટલે 6.5 સરળતાથી મળી જશે. બીજો વર્ગ આપણને આપેલો તો 7 થી 12. તો 7 થી 12 મતલબ 7 ની અંદરથી 0.5 માઇનસ કરવાના. તો 7 માંથી 0.5 માઇનસ થાય તો 6.5 અને 12 ની અંદર 0.5 એડ કરવાના. તો 12.5. હવે આની અંદર વધારે મગજ નહીં દોડાવવાનું, ડાયરેક્ટ એટલું જ જોવાનું કે 0.5 અને 6.5 એની અંદરથી 0.5 ને ભૂલી જઈએ. બરાબર. તો 0 અને 6 વચ્ચે કેટલાનો તફાવત છે? તો કે 6 નો. તો જેટલો તફાવત હોય એટલો તફાવત સાથે શું કરતા જવાનું? અને આગળ વધારતા જવાનું. આ 6.5 થી પૂરો થયો તો નીચે 6.5 થી શરૂ થયો. આ 12.5 થી પૂરો થયો તો નીચેનો 12.5 થી જ શરૂ થશે. 12.5 ની અંદર 0.5 એમના એમ મૂકી દેવાના. 12 ની અંદર 6 એડ કરીએ એટલે 18. તો હવે 18.5 થી આ વર્ગ પૂરો થયો તો આ વર્ગ 18.5 થી જ શરૂ થશે. 18.5 ની અંદર આપણે 6 એડ કરવાના. 18 ને 6 થશે 24 અને 0.5 મૂકી દેવાના. આ 24.5 થી પૂરો થાય તો આ 24.5 થી શરૂ થશે. 24 ની અંદર 6 એડ કરીએ, તફાવત મતલબ મળશે 30.5. 30.5 થી આ શરૂ થશે. 30 માં 6 એડ કરી એટલે 36.5. આ 36.5 થી પૂરો થયો તો આ 36.5 થી શરૂ થશે. 36 ની અંદર 6 એડ કરીએ મતલબ 42.5. 42.5 થી આ વર્ગ શરૂ થશે. 42 ને 6 થશે 48.5. 48 થી પૂરો થયો તો 48.5 થી શરૂ થશે. અહીંયા આગળ આવશે 54.5. આ 54.5 થી શરૂ થશે અને 54 ને 6 થશે 60. તો કે 60.5 એ પૂરું થશે. આપણો છેલ્લો વર્ગ કયો વાપર્યો છે? તો કે 55 થી 60. તો 55 ની અંદરથી 0.5 માઇનસ કરીશું તો આપણને મળશે 54.5 અને 60 ની અંદર 0.5 એડ કરીશું એટલે આપણને મળી જશે 60.5. તો અહીંયા આપણો પહેલો વર્ગ મળી ગયો. આવૃત્તિ જે ટીમ A અને B માટે આપેલી રહી એને એમની એમ અહીંયા આગળ ઉતારી દઈએ. 2 1 8 9 4 5
6, 10, 6 અને 2. ટીમ બી માટે આપેલી છે આપણને 5, 6, 2, 10, 5, 6, 3, 4, 8 અને 10. મધ્ય કિંમત આપણે શોધવાની છે. તો મધ્ય કિંમત કેવી રીતના શોધવાની? વર્ગ ઉપરથી શોધવાની. કેવી રીતના મળશે? તો કે અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા ભાગ્યા 2. મતલબ આગળની સંખ્યા પ્લસ પાછળની સંખ્યા ભાગ્યા 2. આગળની સંખ્યા છે 0.5, પાછળની સંખ્યા છે 6.5. બંનેનો સરવાળો. પોઈન્ટની નીચે પોઈન્ટ. 5 અને 5 થશે 10 ની શૂન્ય વધી આવશે 1. અહીંયા 6 અને 1 થશે 7. મતલબ બંનેનો સરવાળો કેટલો મળશે? 7. તો 7 ભાગ્યા 2. 7 ભાગ્યા 2 શું મળશે? 3.5. બીજા નંબરની અંદર માટે શોધીશું તો 6.5 પ્લસ 12.5 ભાગ્યા 2. 6.5 પ્લસ 12.5 ભાગ્યા 2 કરીશું. 5 અને 5 થશે 10 ની શૂન્ય વધી આવશે 1. 6 અને 1 થશે 7, 8, 9 અને 1 એમના એમ. પોઈન્ટ નીચે પોઈન્ટ મતલબ મળશે 19. હવે 19 ભાગ્યા 2 કેટલા થશે? 9 દુ 18 મતલબ 9.5. હવે આની અંદર બધા માટે મગજમારી ખોટી કરવાની નહીં. ડાયરેક્ટલી આપણી પાસે 6 તફાવત રહ્યો તો બધાની અંદર 6, 6, 6 એડ કરતા જવાનું. 3.5 માં 6 એડ કરીશું તો 9.5. 0.5 ના તો એમના એમ મૂકી જ જવાના. 9 માં 6 એડ કરી એટલે 15.5. 15 માં 6 એડ કરી એટલે 21.5. પછી 27.5. અહીંયા મળશે 33.5. 33 ને 6 થશે 39.5. અહીંયા આગળ 45.5. પછી અહીંયા આપણને મળશે 51.5 અને છેલ્લા નંબરની અંદર મળશે 57.5. તો આપણું કોષ્ટક અહીંયા આગળ શું થઈ ગયું? 100% કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણને ખબર છે મધ્ય કિંમતના આપણે એક્સ અક્ષ ઉપર દર્શાવીશું. તો એક્સ અક્ષ ઉપર આપણે લખવાનું શું હશે? તો કે બોલની સંખ્યા. તો આપણી પાસે જે આલેખ રહ્યું એની અંદર એક્સ અક્ષ, આ એક્સ અક્ષ, આ વાય અક્ષ અને આ ઉગમ બિંદુ. એક્સ અક્ષ ઉપર આપણને શું આપ્યું છે? તો કે બોલની સંખ્યા કે જેને આપણે વર્ગ કહીએ છીએ અને આગળ દર્શાવી દઈએ. બીજા નંબરની અંદર આપણને શું આપ્યું છે? ટીમ એ અને ટીમ બી કે જેને શું કીધું છે કે રન આપેલા છે, સાઇડ બોલમાં કરેલા રન. તો વાય અક્ષ ઉપર આપણે શું લખી શકાય? રન લખી શકાય. તો અહીંયા આગળ આપણે લખી દઈશું રન. રન ના લખવા તો ડાયરેક્ટલી આપણે આવૃત્તિ લખી શકાય, કોઈ વાંધો આવશે નહીં. બરાબર. હવે આપણને ખબર છે કે એક્સ અક્ષ ઉપર આપણે કોને દર્શાવવાના છે? તો કે મધ્ય કિંમતના મતલબ વર્ગના. તો મધ્ય કિંમતના આપણે એક્સ અક્ષ ઉપર દર્શાવીએ તો હંમેશા 3.5 થી સ્ટાર્ટ કરીએ, પછી 9.5 તફાવત વધી જાય છે અને 0 થી 3.5 વચ્ચે 3.5 નો તફાવત છે. તો અહીંયા આગળ નાનો ઝેડ કરીને અથવા તો બે લાઈન દોરીને ડાયરેક્ટલી 3.5 થી આપણે આને શું કરી દઈએ? સ્ટાર્ટ કરી દઈએ. તો 3.5 પછી આવશે 9.5. જે સંખ્યા આપણને આપેલી છે એની એ સંખ્યા આપણે અહીંયા આગળ ઉતારતા જવાનું છે. પછી આપણને આપી છે 15.5. તમે સંખ્યાના કે નામ આડી લખજો, બરાબર, કે જેથી આવી જાય. અને પેન્સિલનો ઉપયોગ કરજો. અહીંયા આગળ પેન્સિલથી દેખાતું નથી એટલે હું પેનનો ઉપયોગ કરું છું. પછી આવશે 21.5. પછી આવશે 27.5. પછી નેક્સ્ટ આવશે 33.5. 33 ને 39.5. 45.5. અહીંયા થશે 51.5 અને 57.5. કમ્પ્લીટ એટલે સુધી એક્સ અક્ષ કમ્પ્લીટ દોરાઈ ગયો અને લખાઈ ગયો. હવે વાય અક્ષ. વાય અક્ષ ઉપર આપણને શું આપેલું છે? તો કે આવૃત્તિ આપણને આપેલી છે. હવે આવૃત્તિ આપણી પાસે કેટલી છે? 2, 1, 8, 9. મોટામાં મોટી આપણી પાસે કેટલી છે? આવૃત્તિ 10 છે. અને નાનામાં નાની આવૃત્તિ આપણી પાસે અહીંયા આગળ 1 છે. તો 1 થી 10 સુધી જવાનું એકદમ સરળતાથી કમ્પ્લીટ થઈ જશે. 0 થી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 સુધી જવાનું. સરળતાથી આપણને આખો જ ગ્રાફ કમ્પ્લીટ મળી જશે. આવૃત્તિ બહુકોણ આપણે દોરવાનું છે. એના માટે આપણને 2 આવૃત્તિ આપેલી છે. તો 2 આવૃત્તિ બહુકોણ થશે આપણને ખબર છે. દાખલા નંબર 6 આપણે ઓલરેડી એના પહેલાના લેક્ચરની અંદર જોયો હતો. તો સ્ટાર્ટ કરીએ. હવે આપણું ધ્યાન મધ્ય કિંમત ઉપર ના જવું જોઈએ. આ પોઈન્ટ ઉપર જ 3.5 અક્ષ ઉપર જ આપણે કોઈ પોઈન્ટ દર્શાવવાનો. 9.5 ઉપર પછી એક પોઈન્ટ દર્શાવવાનો. 15.5 ઉપર એક પોઈન્ટ દર્શાવવાનો. તો પહેલું આપણે ટીમ એ માટે લખીએ. 3.5 એ 2. અરે 3.5 એ 2. તો 3.5 છે એમાં 2 ક્યાં આગળ છે? આ 2 અને આ 3.5 બંનેને જોઈન કરીએ. જ્યાં આગળ ટચ થાય ત્યાં આગળ એક પોઈન્ટ બનાવી દેવાનો. નેક્સ્ટ આપણને શું આપી છે? આવૃત્તિ 1 9.5. તો 9.5 એ 1 અહીંયા આગળ. નેક્સ્ટ હવે આ જે પોઈન્ટ અહીંયા આગળ મળ્યો એની બાજુની લાઈનની અંદર નેક્સ્ટ પોઈન્ટ મળ્યો. એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ આ લાઈનની અંદર ક્યાંક મળશે. એના પછીનો પોઈન્ટ આ લાઈનની અંદર મળશે. મતલબ આપણે એક્સ અક્ષના હવે જોવાની કોઈ જ જરૂર નહીં. ડાયરેક્ટલી આપણું ધ્યાન આવૃત્તિ ઉપર જવું જોઈએ. 2, 1 પછી આવશે 8. તો આ લાઈનની અંદર આવશે આપણી પાસે 8. આ રહ્યો. એના પછી આપણને આવૃત્તિ આપેલી છે 9. તો કે આ લાઈનની અંદર આવશે 9. એની નેક્સ્ટ લાઈનની અંદર આપણને આવૃત્તિ આપેલી છે કે 4. તો અહીંયા આગળ 4 ક્યાં આવશે? અહીંયા આગળ. પછી આપેલું છે આપણને 5. નેક્સ્ટ લાઈનની અંદર 5. પછી આપણને નેક્સ્ટ લાઈનની અંદર આપેલું છે 6. પછી 10. તો બાજુની લાઈનની અંદર જશે 10 અહીંયા સુધી. 10 પછી આપ્યું છે 6. તો બાજુની લાઈનની અંદર 6 ક્યાં આગળ? અહીંયા આગળ. અને પછી આપણને આપ્યું છે 2. બાજુની લાઈનની અંદર અહીંયા આગળ 2. કમ્પ્લીટ. હવે શું કરીએ? બધાને જોઈન્ટ કરી દઈએ સ્કેલનો ઉપયોગ કરીને. તો ડાયરેક્ટલી પહેલા નંબરની અંદર અહીંથી સ્ટાર્ટ થશે. પહેલા પોઈન્ટને બીજા પોઈન્ટને જોઈન કરવાનું.
ભૂલથી પણ ડાયરેક્ટ આના ઉપર જોઈન્ટ ના કરી દેતા, બરાબર. 3.5 પછી 9.5 દરેકને લાઇન વાઇઝ જોઈન્ટ કરવાના. આ લાઇન પછી આ લાઇનનો પોઈન્ટ, આ લાઇન પછી આ લાઇનનો પોઈન્ટ કયો છે તો કે આ રહ્યો, તો આ પોઈન્ટના એ પોઈન્ટ સાથે જોઈન્ટ કરીશું. હવે આ પછી આ લાઇનના પોઈન્ટને જોઈન્ટ કરવાનું ડાયરેક્ટલી. હવે આ બંનેને જોઈન્ટ કરી દેવાના નહીં, બરાબર. આ લાઇન પછી આ લાઇનના પોઈન્ટને અહીંયા આગળ કમ્પ્લીટ. આવી રીતના આપણને સરળતાથી આવૃત્તિ બહુકોણ મળી જશે. આ લાઇન, નેક્સ્ટ આ લાઇન. હવે આ લાઇન ઉપર પોઈન્ટ ક્યાં આગળ આપ્યો છે? છેક ઉપર, તો છેક ઉપર જવા દઈશું. એની અંદર નીચે અહીંયા આગળ થઈ ગયા, પછી અહીંયા આગળ. આ રહ્યો આપણો આવૃત્તિ બહુકોણ કમ્પ્લીટ થઈ ગયો. ના, હજી બાકી છે. આની અંદર ખાસ ધ્યાન શું રાખવાનું છે? આપણને વર્ગ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? 0.5 થી સ્ટાર્ટ થાય છે અને 60.5 એ પતે છે. મતલબ 0.5 આની અંદર ક્યાં આગળ હશે? તો આ રહ્યો 0, આ 3.5, એની વચ્ચે શું આવે? 35 ની વચ્ચે આવે તો કે 17.5 આવી શકે. તો અહીંયા આગળ 17 હશે અને 17 ની પહેલા આપણી પાસે અહીંયા આગળ ક્યાંક નાની જગ્યામાં શું હશે? 0.5 હશે. તો આપણે શું કરવાનું? ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને જે 0.5 આશરે આપણે લઈ લેવાનું, બરાબર. એવું કંઈ જરૂરી નથી કે કમ્પ્લીટ ટીપ ટોપ ટચ ટુ ટચ લેવાનું, બરાબર. જો ટચ ટુ ટચ મળી જતું હોય, એવા દાખલા હોય 5 થી 10 અને 7 લેવા હોય તો આપણને મળી જાય, પણ અહીંયા આગળ મળે એવું નથી. તો ડાયરેક્ટલી આપણે થોડુંક અંતર લઈને જોઈન્ટ કરી દેવાનું અને આપણો વર્ગ પૂરો ક્યાં થાય છે? તો કે 60.5. હવે અહીંયા આગળ 60.5 ક્યાં આગળ હશે? 57 ને 6 આપણને ખબર છે કેટલા મળશે? એક જ મિનિટ. આ લઈને અહીંયા આગળ આવી જશે 57 અને 6. અહીંયા આગળ 57 ને 6 થશે 63.5. છેલ્લું આપણું પૂરું થાય છે 60.5. તો 60.5 ક્યાં આગળ આવશે? તો કે આ અને આની વચ્ચે 57 અને 63 ની વચ્ચે અહીંયા આગળ ક્યાંક શું આવશે આપણી પાસે? 60.5. તો એના આગળ બંનેને આપણે અહીંયા આગળ જોઈન્ટ કરી દઈએ. તો સરળતાથી આપણો પહેલો આવૃત્તિ બહુકોણ શું થઈ ગયો? કમ્પ્લીટ. બીજા આવૃત્તિ બહુકોણ ઉપર આવીએ. બીજાની અંદર આપણને આવૃત્તિ કેટલી આવી છે? 5, 6, 2, 10 એવી બધી. તો 3.5 એ દઈએ 5, 3.5 એ અહીંયા આગળ 5, આ રહ્યા 5. હવે બીજી આવૃત્તિ આપણે જોઈએ નેક્સ્ટ લાઇનની અંદર. હવે એક નેક્સ્ટ લાઇનની અંદર આવૃત્તિ ડાયરેક્ટલી બતાવતા જવાનું. નેક્સ્ટ આપણને આપી છે 6, આ લાઇનની અંદર આવશે અહીંયા આગળ 6, બતાવતા જાઓ, દર્શાવતા જાઓ, બરાબર. બધું એક જ છે. નેક્સ્ટ આપણે જોઈએ 2, આ લાઇનની અંદર આવશે અહીંયા આગળ 2. એના પછી આપણને આવૃત્તિ આપેલી છે ડાયરેક્ટલી 10, તો આ લાઇનની અંદર જશે 10 ઉપર. પછી આપેલી છે 5, તો આ લાઇનની અંદર આપણી પાસે આવશે 5 ક્યાં આગળ? તો કે આ રહી 5. નેક્સ્ટ આપણને આપી છે 6, આ લાઇનની અંદર આ રહી 6. પછી 3, બાજુની લાઇનમાં અહીંયા આગળ 3. પછી આપી છે 4, તો બાજુની લાઇનમાં અહીંયા 4. નેક્સ્ટ લાઇનમાં આપેલી છે 8 અહીંયા આગળ અને પછી છેલ્લી આપી છે 10, તો બાજુની લાઇનમાં 10. કમ્પ્લીટ આટલા સુધી. હવે જેટલા પણ પોઈન્ટ છે એને આપણે શું કરીએ? ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને જોઈન્ટ કરીએ. અને હવે આપણને ખબર છે કે જ્યારે બી આપણી પાસે આવું આવે તો શું કરવાનું? એક પેન્સિલથી દોરવાનું, એક પેનથી દોરવાનું. પણ પેન્સિલથી તો અહીંયા આગળ દેખાતું નથી, તો આના આપણે તૂટક લાઈનથી શું કરીશું? જોઈન્ટ કરીશું. અને આ પહેલાના લેક્ચરની અંદર પણ આપણે જોયું હતું. અને તૂટક લાઈનથી શું કરી દઈએ? આમ જોઈન્ટ કરી દઈએ. નેક્સ્ટ આવશે આર્યો પોઈન્ટ. બંને પોઈન્ટના તૂટક લાઈનથી જોઈન્ટ કરી દઈશું. હવે નેક્સ્ટ આ પછી આ લાઈનની અંદર અહીંયા ઉપર પોઈન્ટ આપેલો છે, બંનેને જોઈન્ટ કરીએ તો આ જોઈન્ટ થઈ ગયો. નેક્સ્ટ બાજુની અંદર આ લાઈન આપેલી છે, આ પોઈન્ટ, બંનેને જોઈન્ટ કરીએ. ધ્યાનથી જોવાનું, બે જે પહેલી આવૃત્તિ અને બીજી આવૃત્તિ બંને ભૂલથી એક સાથે જોઈન્ટ ના થઈ જાય, બરાબર. એનું ખાસ ધ્યાન રાખવાનું. આના આપણે બાજુની લાઈનમાં અહીંયા આગળ જોઈન્ટ કરવાનું છે, તો ટક 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 લાઈનથી અહીંયા આગળ આપણે જોઈન્ટ કરી દઈએ. નેક્સ્ટ આ પોઈન્ટને આપણે અહીંયા આગળ જોઈન્ટ કરી દઈએ. એના પછી મળશે આપણને ઉપરનો પોઈન્ટ, એના પણ આપણે જોઈન્ટ, છેલ્લો પોઈન્ટ. હવે બંનેને આપણે ક્યાં આગળ જોઈન્ટ કરવાનો છે? જ્યાંથી સ્ટાર્ટ થાય ત્યાં આગળ, મતલબ અહીંયા આગળ 0.5 થી. તો આના આપણે અહીંયા આગળ કટ કરી દઈશું અને અહીંયા આગળ આપણને જે 60.5 આપણને આપેલું ત્યાં આગળ એને પૂરો કરી દઈશું. તો પૂરેપૂરો અહીંયા તૂટક લાઈનથી આને આપણે અહીંયા આગળ આમ જોઈન્ટ કરી દઈશું. તો આર્યો જે આપણો આવૃત્તિ બહુકોણ દોરવાનો તો અહીંયા આગળ શું થઈ ગયું? 110% કમ્પ્લીટ. ના, 99%. અહીંયા આગળ આપણે ઉપર એક લખવાનું બાકી રહી ગયું કે વાય ઉપર કેટલા આપણને 1 સેન્ટીમીટર બરાબર કેટલું અંતર લીધું? વાય ઉપર 1 સેન્ટીમીટર બરાબર 0, 1, 2, 3, 4 કેટલું અંતર લીધું? 1 1 નો તફાવત છે, મતલબ આપણે 1 એકમ લીધું. જો અહીંયા આગળ ભૂલી જવું તો ધ્યાનથી તમે સમજી લેજો, જોઈ લેજો, બરાબર. તો હવે આપણો જે આ દાખલો તો અહીંયા આગળ 100% કમ્પ્લીટ થઈ ગયો. કેવી રીતના ગણવો તમને કમ્પ્લીટ આઈડિયા આવી ગયો છે. હવે આની અંદર આપણે જે આખી લાઈન બતાવીએ કોના માટે છે? તો કે ટીમ એ માટે. તો એરો કરીને આપણે લખી દેવાનું ટીમ એ, અને જે તૂટક લાઈન લઈ એ ટીમ બી માટે બતાવી છે, તો ટીમ બી, બરાબર. પેન્સિલથી જ લખવાનું, બરાબર તમારે. તો ટીમ એ અને ટીમ બી આપણો આલેખ કમ્પ્લીટ થઈ ગયો. દાખલા નંબર 7 કમ્પ્લીટ. હવે આના નેક્સ્ટ લેક્ચરની અંદર વધેલા બે દાખલા નંબર 8 અને 9 કે જેની અંદર સ્તંભ આલેખ દોરવાનો છે એ આપણે કમ્પ્લીટ કરીશું. આજના વિડીયોની અંદર અહીંયા સુધી. આની અંદર જો કોઈ ડાઉટ હોય તો બિંદાસ કમેન્ટ કરજો, તમને ફટાફટ એનો જવાબ મળી જશે. બાકી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો, અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો.
થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ.